હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ તાલુકાના કુકડ ગામનું તળાવ ઉનાળાની શરૂઆતમાં જ ખાલી ખમ પશુઓ માટે પીવાના પાણીનું તળાવ ખાલી હોય, જેને લઈને ગામના રહીશોને પણ કપડાં ધોવા તકલીફો ઊભી થશે। ડભોઈ તાલુકાના કુકડ ગામે તળાવ ખાલી ખમ હોય, જેના કારણે અહીં આવતા પશુ પક્ષીઓનું પીવાનું પાણી ના હોય તેમજ ગામ લોકોને તકલીફ ઊભી થાય છે। જ્યારે માત્ર 4 કિલોમીટર દૂર વઢવાના તળાવ હોય, વઢવાના તળાવમાં પણ દેશ વિદેશના પક્ષીઓ આવતા હોય છે, જેને આજુબાજુ ગામોમાં પક્ષીઓ ચડાવવામાં આવતા હોય છે, જેને લઈને પીવાનું પાણી તળાવ ખાલી કમ હોય પક્ષીઓને પાણી પીવામાં તકલીફ ઊભી થઈ રહી છે। એમ જોવા જઈએ તો સરકાર શુભ લાભના આયોજન તળાવ ઊંડા કરવાની આયોજન કરવામાં આવે છે, તો આવા નાના ગામડાઓમાં પણ આયોજન દ્વારા તળાવનું ઊંડા થાય તો પક્ષીઓના સંગ્રહ કરી શકાય। જો ઉનાળામાં પક્ષીઓ માટે આશીર્વાદ સ્વરૂપ બની શકે। વઢવાના તળાવ નજીક હોય, વઢવાના તળાવનું પાણી છોડવામાં આવે તો પશુ પક્ષીઓ માટે આશીર્વાદ આ તળાવ બની શકે તેમ ગામ લોકો જણાવી રહ્યા હતા। રિપોર્ટ રફીક મંસૂરી।